પેલા તો મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને કીધું કે હું કૃષ્ણને સાક્ષાત દેખું જ છું. વાંચો ને, લખે જ છે ને, હું મારા ગુરુ રામાનંદ સ્વામીના પ્રતાપે કૃષ્ણને સાક્ષાત દેખું છું. મુક્તાનંદ સ્વામી સાક્ષાત્કાર છે શ્રી કૃષ્ણનો. ગોપાળાનંદ સ્વામી ખુશાલ પડશે. શામળાજી, આપણે અહીંના શામળાજી તીર્થધામ શામળા, એ શામળાજી એમની સાથે તો બાળ સખા બને રમવા આવતા. એ બધા સહજાનંદ સ્વામીનું ભજન કરે છે, કૃષ્ણ રૂપનું ધ્યાન છોડીને, રામ સ્વરૂપનું ધ્યાન છોડીને, શિવ સ્વરૂપનું ધ્યાન છોડીને. એકવાર જેને જેનો સાક્ષાત્કાર હોય એ છોડીને પછી જે સામે માનવ રૂપમાં બેઠા હોય એનું ધ્યાન કરવું, એ જ પુરાવો છે કે સહજાનંદ સ્વામી પરાત્પર નારાયણ. કેમ થાય નહીં તો તમે બહુ મૌલિક રીતે તમે ચિંતન કરો કે આ વસ્તુ કેમ થાય કે જે બાળક હોય અને શામળાજી સ્વયં કૃષ્ણ ભગવાન જેની સાથે રમતા હોય અને એ પછી એ કૃષ્ણ સ્વરૂપનું ધ્યાન મૂકી અને સામે બેઠા છે સહજાનંદ સ્વામીનું ધ્યાન કરે, એ ગજબ છે. પણ આ જે વાત છે ને એ તો આમ જેટલી વિચારો ને એવા આમ રૂવાડા ઉભા